રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન જાણે ખાખીનો ડર ઓસરી રહ્યો હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે। હવે થોડા દિવસો પૂર્વે જ આર્યનગરમાં બે સગા ભાઈઓને છરીથી રહેસી નાખવામાં આવ્યા। 13 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વરમાં પ્રેમીએ પ્રેમિકાને છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો અને હજુએ આ ઘટનાઓની શાહી સુકાઈ નથી ત્યારે આજે ફાયરિંગની ઘટના સામે આવી છે। પુનિતનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે। કુખ્યાત પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર જંગલેશ્વરના શખ્સોએ ફાયરિંગ કર્યાના બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે। ફાયરિંગની ચકચારી ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર આજે લગભગ સવારે 5:25 વાગ્યે કુખ્યાત પેંડા ગેંગનો સાગરીત પરેશ ગઢવી પુનિતનગર મેઇન રોડ પર તેના મિત્રો સાથે હાજર હતો ત્યારે સફેદ રંગની એક 4 વ્હીલ ધસી આવી અને 4 વ્હીલમાંથી જ પરેશ ગઢવી પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે ગોળી ડાબા પગમાં ઘૂસી જતા પરેશ ગઢવી ત્યાં જ પડી ગયો હતો। બાદમાં 4 વ્હીલમાં ધસી આવેલ શખ્સો નાસી ગયા હતા, જ્યારે બીજી બાજુ પરેશ ગઢવીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ફાયરિંગની ઘટનામાં સીસીટીવી ફૂટેજ આધારિત અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે આ સમગ્ર મામલે 15 દિવસ પહેલા ઇજાગ્રસ્ત પરેશને જંગલેશ્વરના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખી આજે વહેલી સવારે પરેશ ઉપર આ ફાયરિંગ કરાયુંનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આજરોજ વહેલી સવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનિતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ, જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના 5-5:30 વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર 4 આરોપીઓ એમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1), કલમ 3(5) અને આર્મ્સ એક્ટની કલમ 25(1)(b), A અને 27 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હજુ સુધીની તપાસમાં 4 માંથી 3 આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓનું નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે। એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામો કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાર્ટ્રીજ કબજે કરવામાં આવ્યો છે। આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ 14 જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહેલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો, જેમાં સોહેલ દ્વારા માનવીયનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારામારી અને રાધિકાબેન દ્વારા છેડતીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। આ બાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ છે। આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે। જે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અને ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ 10 ગુના દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, પ્રોહિબિશન, મારામારી, અપહરણના જેવા ગુના દાખલ થયેલા છે। અન્ય આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ, એલસીબી ઝોન 2ની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની અને એસઓજીની ટીમો બનાવવામાં આવી છે અને પકડવાની આરોપીઓને સત્વરે પકડવા માટે સૂચના આપવામાં આવી છે। હજુ સુધી જે આરોપી પકડાયો છે એના પાસેથી હથિયાર કબજે નથી થયું અને ફરિયાદીના કહેવા મુજબ જે સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી છે એના દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું। હથિયાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એમના પાસે ઇલીગલ હતો, એમના પાસે કોઈ પણ પ્રકારનો લાયસન્સ નથી।